જય દ્વારકાધીશ મહાદેવ હર. દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી. મિત્રો, આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, સોમવતી અમાસ, ખૂબ ઉત્તમ દિવસ. અને આજે આપણે તમને કીધું હતું એવી રીતે કે દર સોમવારની આરતી તમને હું લાઈવ બતાવીશ. એક જન્માષ્ટમીના દિવસે સોમવારના આપણે આરતી નથી કરી શક્યા કારણ કે વરસાદ ખૂબ હતો, પરંતુ આજે આપણે સવારની પ્રથમ પહરની આરતી, સવારની 6 વાગ્યાની આરતી, હમણાં ટૂંક સમયમાં આરતી શરૂ થશે. મિત્રો, આ બધાએ વાજિંદો આવી ગયા છે અને ભગવાન ભોલેનાથ નાગનાથના કપાટ ખુલશે, પહેલા દર્શન તમને થશે. મિત્રો, અત્યારે આપણે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરે સવારની આરતી માટે અત્યારે આપ સૌ મારી સાથે જોડાયેલા રહેજો અને સાથે સાથે આ લિંકને આપ ખૂબ શેર કરવાની છે. મિત્રો, ખાસ કરીને આ વિશેષ શ્રાવણ માસ છે, જેમાં શ્રાવણ મહિનાનો જે શુભારંભ છે સોમવારથી થયેલો હતો. ત્યાર પછી જે ત્રીજો સોમવાર હતો તેમાં રક્ષાબંધન, ચોથા સોમવારના જન્માષ્ટમી અને આજે 5મો સોમવાર એટલે સોમવતી અમાસ. ખૂબ ઉત્તમ દિવસ મિત્રો. અને આ સોમવારે આપણે ભગવાન ભોલેનાથ, નાગનાથ, નાગેશ્વર મહાદેવ દ્વાદશ જ્યોતિર્લિંગની મહાઆરતી આજે સવારની 6 વાગ્યાની આરતી ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે. દર્શન કરજો બધાએ.
લિંકને ખૂબ શેર કરવાની છે.
મહાદેવ. મિત્રો, દ્વારકા ટુડેથી આજે આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવની સવારની આરતી અત્યારે લાઈવ પ્રસારણમાં તમે જોઈ. મિત્રો, તમારી સાથે હું વાત પણ કરીશ. મંદિરનું બહારનું ડેકોરેશન આજ સવારનો જે ક્રમ છે એ મુજબ આપણે અત્યારે ભગવાન ભોલેનાથની આરતી જોઈ અને ખૂબ માણી સંગીતમય શૈલીથી આ સુંદર મજાની આરતી, અને ત્યાર પછી હવે આપણે બહાર જશું. મિત્રો, જોડાયેલા રહેજો મિત્રો, એટલે આપણે બહારના દ્રશ્યો પણ હું તમને બતાવીશ.
મિત્રો જોડાયેલા રહેજો. આપણે હજી બહારના દ્રશ્યો દ્વારકા ટુડેના માધ્યમથી જોવાના છે. આપણે જ્યારે મંદિર પ્રવેશ કર્યો ત્યારે અંધારું હતું, અત્યારે ખૂબ અજવાળું થઈ ગયું છે બારે. અને ભગવાન ભોલેનાથનું આ સુંદર મજાનું મંદિર દ્વારકા ટુડેમાં અત્યારે મારી સાથે જે લોકો લાઈવ છે તેમને ખાસ એક અપીલ છે કે આ લિંકને આપ આપના મિત્ર મંડળ ગ્રુપ સર્કલમાં શેર કરજો. ભગવાનની ભોલેનાથની જે આ પવિત્ર ભૂમિના તમને હું જે લાઈવ આરતી કરાવી એમ મંદિરના પણ લાઈવ દર્શન કરાવું, ધ્વજાના લાઈવ દર્શન કરાવું. આજે સોમવતી અમાસ છે, શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ. શ્રાવણ માસ ખૂબ પવિત્ર અને ખૂબ શુકનવંતો, ખૂબ મેઘરાજાની મહેર થઈ, થોડા અંશે નુકસાન થયું, પણ સાથે સાથે આટલો બધો વરસાદ આ શ્રાવણ માસમાં ગુજરાતને મળ્યો છે. ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ, એમાં એક સોમનાથ અને બીજું દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ. અને આ જ્યોતિર્લિંગના આજે સોમવતી અમાસના સવારના પહોરમાં આપ અત્યારે સુંદર મજાના દર્શન દ્વારકા ટુડે લાઈવના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી કરી રહ્યા છો. મિત્રો આજે સવારથી જ લોકો મંદિર તરફ, જે નાગેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર છે, કતારબંધ લોકો દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે. ઓખા મંડળમાંથી તો લોકો, શિવ ભક્તો સૌ કોઈ દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરવા આવે જ છે, પરંતુ સાથે સાથે બહાર ગામથી પણ આટલી મોટી સંખ્યામાં યાત્રિકો ભગવાન ભોલેનાથના દર્શન કરવા જે રીતે અહીં પહોંચ્યા છે અને ભગવાન ભોલેનાથના જે રીતે દર્શન કરે છે, ખૂબ સુંદર મજાનું આજેનું આ વાતાવરણ છે. આકાશ આમ એકંદરે થોડું ગોરંભાયેલું છે, હવાનું પણ થોડું પ્રેશર છે, કારણ કે જે નવી સિસ્ટમ ઊભી થઈ છે સમુદ્રમાં, આગાહી વેધર રિપોર્ટ મુજબ, તે મુજબ થોડું હવાનું પ્રેશર છે, પરંતુ એકંદરે વરસાદ નથી. એટલે સૌ કોઈ આજે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે, સોમવતી અમાસના દિવસે, આ મહિનાના આ શ્રાવણ માસમાં 5 સોમવાર હતા અને આજે અંતિમ સોમવાર, સાથે સાથે સોમવતી અમાસ, અને આજના આ દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરવા, ભગવાન ભોલેનાથની આરતી કરવી, ભગવાન ભોલેનાથની ધ્વજાના દર્શન કરવા ખૂબ શુકનવંતું મનાશે. એટલે આજના દિવસમાં જે કોઈ તમારા મિત્ર મંડળ, ગ્રુપ સર્કલ, જે કોઈ સગાવાલા, તમામને આ લિંકની આપ શેર કરજો. કારણ કે જે રીતે અત્યારે દ્વારકા ટુડેના ડિજિટલ પ્લેટફોર્મ ફેસબુક ઉપરથી આપણે સૌ લાઈવ છીએ, અને 1 કલાક પછી આ સેમ કાર્યક્રમ, આ જ કાર્યક્રમ આપ યુટ્યુબ ચેનલ દ્વારકા ટુડે અને ઇન્સ્ટાગ્રામ દ્વારકા ટુડે પર પણ આ તમે સમાચાર જોઈ શકશો. ઘણી વખત એવું બને કે આપે ફેસબુક ન જોતા હો તો ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ પર પણ આ આજની સવારની ભગવાન ભોલેનાથની, નાગેશ્વર દાદાની સવારની આરતી ખૂબ સુંદરમય સંગીતમય શૈલીમાં જે રીતે સંગીતકારોએ રજૂ કરી અને ભગવાન ભોલેનાથના ચરણોમાં જે રીતે આ સવારની આરતી પ્રસ્તુત થઈ અને સૌ કોઈ હજારોની સંખ્યામાં શિવ ભક્તોએ આ આરતીનો લાભ લીધો. ખાસ મિત્રો, યુવાન આજના હવે ધીરે ધીરે આપણી જે યુવા પેઢી છે ધર્મ તરફ વળેલી છે. આજથી 30, 40, 50 વર્ષ પહેલાં કથામાં કે મંદિરોમાં માત્ર બુઝુર્ગો, બુઝુર્ગ મહિલાઓ, વૃદ્ધો આવતા, પરંતુ અત્યારે કોઈ વૃદ્ધો બહુ દેખાતા નથી. પરંતુ આજનો યુવા હવે ધર્મ તરફ વળ્યો છે, સનાતન ધર્મને ઓળખતો થયો છે. આજ તમે જોશો કે આજના આરતીમાં પણ, અત્યારે પણ તમે જોઈ શકો છો, ચારે કોર યુવાનો જે ખાસ કરીને ધર્મમાં આજે સવારના, અત્યારે સમજો કે સવારના વહેલા ઉઠીને નાગેશ્વર મહાદેવની આ આરતી કરવા માટે અત્યારે આવી પહોંચ્યા છે, ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે. આ રીતે ભગવાન ભોલેનાથના હું તમને આ અત્યારે મંદિર પરિસરનું કામ અંડર કન્સ્ટ્રક્શનમાં છે, ઘણું બધું કામ અત્યારે બાકી છે. આ ભગવાન ભોલેનાથનો શિવ પરિવારને આ રીતે જે અહીં
આકાર આપવામાં આવ્યો છે હિમાલયનો, હજી કામ ચાલુ છે. આખા આના ઉપર હિમાલયનો આકાર આપી અને ઉપરથી પાણી ના ઝરણા પડશે. અને આગલા લાઈવમાં મેં તમને આગલા 15 દિવસ પહેલા આ લાઈવ બતાવેલું પણ હતું. અત્યારે પણ તમને બતાવી દઉં. આજે શિવ પાર્વતી સંઘ શિવ પરિવાર આખો છે અને આજના સોમવારના દિવસે સંમતિ અમાસના દિવસે આ ભગવાન ભોલેનાથના દર્શન કરવા ખૂબ જ સુકનવંતા છે. સાથે સાથે ખૂબ વિશાળ પ્રતિમા ભોલેનાથની, એના પણ આપ ખૂબ સારી રીતે દર્શન કરો મિત્રો. આ ભોલેનાથની ખૂબ વિશાળ મૂર્તિ છે અને આ સવારના પહોરમાં આજનો જે દિવસ છે તે ખૂબ જ સુકનવંતો અને શુભ છે. આપ જોઈ શકો છો કે આજની આ સવારની આરતી પછી અત્યારે આપણે ભગવાન ભોલેનાથની આરતી પછી ભગવાન ભોલેનાથનું સુંદર મજાનું મંદિર અને પાસેની આ સુંદર મજાની શિવની મૂર્તિ, સાથે સાથે અહીં ભગવાન ભોલેનાથની સાથે સાથે શનિ મહારાજનું મંદિર પણ અંડર કન્સ્ટ્રક્શનમાં બની રહ્યું છે. સામે જોઈ શકો છો આપ, આ શનિ મહારાજનું મંદિર બની રહ્યું છે. આ શનિ મહારાજનું મંદિર છે. સાથે સાથે આ ભગવાન નાગનાથનો ધૂણો છે, અહીં ધૂણો બનાવવામાં આવશે. આ બધું અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે, પૂજારી પરિવાર જણાવેલ છે તેમ. અને આ રીતે આ આખું મંદિર પરિસરને આખું નીચે ખૂબ સુંદર મજાનું માર્બલથી આખું અત્યારે અંડર કન્સ્ટ્રક્શન કામ છે, પણ આખા પરિસરમાં વચ્ચે ખૂબ સુંદર મજાની રંગોળી અને માર્બલથી આખું મઢવામાં આવ્યું છે. એટલે ભગવાન ભોલેનાથના દર્શન માત્રથી, એના ધામમાં આવવાથી અનેક ગણું પુણ્ય મળે છે અને લાખો લોકો પુણ્યનું ભાથું બાંધે છે. એ રીતે ભગવાન નાગેશ્વર મહાદેવના આપ સૌ અત્યારે દર્શન કરો જ, પરંતુ સાથે સાથે આ લિંકને શેર કરો એટલે અન્ય મિત્રો પણ આ સુંદર મજાના દર્શન કરી શકે. અત્યારે જે લોકો મારી સાથે લાઈવ છે તેમની સાથે આપણે વાત કરીએ. બલવંતસિંહ જાડેજા, જય નાગેશ્વર મહાદેવ. શુક્લાનંદજી, જય દ્વારકાધીશ, જય નાગેશ્વર મહાદેવ. જેસા ચંદ્રવાડિયા, પટેલ ભરતભાઈ, જય દ્વારકાધીશભાઈ. જેસાભાઈ ચંદ્રવાડિયા, જીજ્ઞા આશીષ મિસ્ત્રી, જીતેન્દ્ર ગોહેલ, સુભદ્રા વાયડા, રમેશ એસ દુબે, જય દ્વારકાધીશ, ઓમ નમઃ શિવાય. રાધા ઝા, જય નાગેશ્વર. રમેશભાઈ એસ દુબે, જય નાગેશ્વર. વીએસ પરમાર, જય દ્વારકાધીશ. શિલ્પા શ્રીવાસ્તવ, જય દ્વારકાધીશ. હસમુખભાઈ પ્રજાપતિ, જય દ્વારકાધીશ. દ્વિજેશ ચોકસી, ભારતી આર જામ, ઓમ નમઃ શિવાય. રાજુ ધનાણી, જય શ્રી કૃષ્ણ. રમેશ એસ દુબે, પૃથિલ સોલંકી, જય દ્વારકાધીશ. સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ, ઓમ નમઃ શિવાય. શિવ શિવ. નિમિષા પટેલ, જય દ્વારકાધીશ. મહાસુખ સોની, ગલચર ખીમભાઈ, કેતન શાહ, રોનક ગોહિલ રાજપૂત, આશા પટેલ, સૌ મિત્રોને ખૂબ જય દ્વારકાધીશ, ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. મિત્રો લિંકને આ શેર કરતા રહ્યો. જીત મેવાડા, રશ્મિયા રાઠોડ, રમેશ ઠાકોર, જયદેવસિંહ વાઢેર, બિપિનભાઈ સોરઠિયા, ઘનશ્યામસિંહ મકવાણા, આહિર અત્તાભાઈ લખોત્રા, કલ્પના કાપડિયા, જય દ્વારકાધીશ. ગીતા આઈસ્ક્રીમ સુરત, જય દ્વારકાધીશ. શિવશક્તિ કેટરર્સ, જય દ્વારકાધીશ. ખીમભાઈ આહિર, ખીમા આહિર, પિંકી ઠાકર, મુકેશ ભટ્ટ, દ્વિજેશ દાવડા, લહેરુ પરીખ, પપ્પુ પરમાર, ધવલ અમીરપરા, જિગ્નેશભાઈ પ્રજાપતિ, ક્રીના શાહ, વર્ષા પારેખ, જિગ્નેશ પ્રજાપતિ, જીગ્સ પટેલ, યદુવેન્દ્ર દવે, સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. આપ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય દ્વારકાધીશ આપ લખી શકો છો મિત્રો. ભાવેશભાઈ જે મોતીવરસ, ગોપાલદાસ ગોનલિયા, સીતારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મહેશભાઈ ડાભી, જય દ્વારકાધીશ. ભાવેશભાઈ મોતીવરસ, સૌ મિત્રોને ખૂબ ખૂબ. નીતિનભાઈ કંસારા, બલવંતસિંહ જાડેજા, સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ, જય માતાજી. આપણે આજે ભગવાન ભોલેનાથ દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના
લાઈવ દર્શન દ્વારકા ટુડેના લાઈવ માધ્યમથી અત્યારે આપણે સૌ કરી રહ્યા છીએ. અને આ જે પણ દર્શન આપ કરી રહ્યા છો તે ફેસબુક લાઈવથી અત્યારે કરી રહ્યા છો. 1 કલાક પછી આ દર્શન આપ યુટ્યુબ ચેનલ યુટ્યુબમાં દ્વારકા ટુડે આપ સર્ચ કરશો તો તેમાં કરવા મળશે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આ સેમ જે લિંક છે તે તમને જોવા મળશે. એટલે અત્યારે આ લિંકને આપ શેર કરી શકો છો, જેથી કરીને આપણા મિત્ર મંડળ સૌ કોઈ દ્વારકા ટુડેના માધ્યમથી આ દર્શન કરી શકે. સાથે સાથે તમને જણાવી દઉં કે આ નાગેશ્વર જ્યોતિર્લિંગની સમીપ ખૂબ સુંદર મજાનું આ તળાવ, આ નાગનાથ તળાવ છે, પૌરાણિક તળાવ છે. નાગેશ્વર મંદિરનું જે આ તળાવ છે એ ખૂબ આખું ભરેલું હતું. થોડું 4 દિવસ પહેલાંનો વરસાદમાં આખું તળાવ ભરાઈ ગયું છે. એટલે આ તળાવ મંદિરની સાવ નજીક છે. નાગેશ્વર તળાવ, નાગનાથ તળાવ અને ભગવાન ભોલેનાથની ધ્વજાના આપ અત્યારે ખૂબ સુંદર દર્શન કરી રહ્યા છો. સવારનું વાતાવરણ છે, ખૂબ સુંદર વાતાવરણ છે. અને આ વાતાવરણમાં સૌ કોઈને ભગવાન ભોલેનાથના દર્શન થઈ રહ્યા છે. ઝાપડિયાભાઈ, હર હર મહાદેવ, નીતિન કંસારા, જય દ્વારકાધીશ, જયરામ ઠાકોર, જયસુખ નકુમ, મુકેશ ગુર્જર, રઘવજી કટકિયા, જય નાગેશ્વર, જયરામ ઠાકોર, પરેશ ઠાકર, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ભગવાન ભોલેનાથની ધ્વજાજીના આપ દર્શન કરી રહ્યા છો. સાથે સાથે મંદિરને પણ ખૂબ સુંદર રીતે શિરીષથી શણગારવામાં આવે છે. મિત પટેલ, જય દ્વારકાધીશ, જય માતાજી. આ ભગવાન ભોલેનાથના લાઈવ દર્શન દ્વારકા ટુડેના માધ્યમથી આપ અત્યારે કરી રહ્યા છો. હવે આપણે સમાપ્તિ તરફ જઈએ તે પહેલાં આપ સૌને એક રિક્વેસ્ટ છે કે દ્વારકા ટુડેની આ લિંકને આપ ખૂબ શેર કરો. મંદિરની પાછળની સાઈડમાં વિષ્ણુ ભગવાનને પ્રિય અને જેમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય એવા પીપળા દેવ, અહીંયા પીપલ કા પેડ, અને આપ જોઈ શકો છો આજે અમાસ છે, સોમવતી અમાસ છે. એટલે પિતૃના મોક્ષાર્થે, પિતૃઓનો રાજીપો થાય એ માટે અહીં દીવા, અગરબત્તી, એને પ્રદક્ષિણા, દૂધ, પાણી આ બધું પીપળાના વૃક્ષમાં ચડાવવાથી પિતૃઓનો રાજીપો આપણા ઉપર રહે છે. પિતૃઓ ખુશ થાય છે. પિતૃઓનો કોઈ પણ દોષ હોય, ગ્રહોનો કોઈ પણ દોષ હોય તો પુરાણોક્ત રીતે જે વાયકા છે અથવા જે પુરાણોમાં લખ્યું છે તે મુજબ આ પીપળાના વૃક્ષ નીચે, મિત્રો ખાસ આજ જણાવી દઉં કે જે લોકો દ્વારકા ટુડેના માધ્યમથી અત્યારે મારી સાથે લાઈવ છે તેમને એક વાત યાદ અપાવી દઈએ કે શ્રાવણ મહિનાની 13, 14 અને અમાસ, અને ખાસ કરીને છેલ્લો દિવસ જ્યારે અમાસ હોય ત્યારે દૂધ, સાકર, પાણી એટલે કે જળ, પુષ્પ, દીપક આ બધું પીપળાના વૃક્ષની નીચે, પીપળાના થડ ઉપર ચડાવવાથી પિતૃઓ જે અસર ગતિમાં હોય, પિતૃઓ તૃપ્ત ન થયા હોય તે પિતૃઓને તૃપ્ત થાય છે. અને પિતૃઓને જે રીતે એને જે પણ ન મળ્યું હોય તે પિતૃઓને આજના દિવસે એ લોકો આશા કરે છે. ઘણા બધા શ્રદ્ધાળુઓ અત્યારે પીપળાના વૃક્ષ નીચે, પીપળાના થડમાં અત્યારે પૂજા અર્ચના વગેરે કરી રહ્યા છે. એટલે આપ પણ જો યાદ ન હોય તો હું તમને યાદ અપાવી દઉં દ્વારકા ટુડેના માધ્યમથી કે આપ સૌ ઉગતા પ્રહરમાં એટલે કે લગભગ 9-10 વાગ્યા સુધી અથવા 12 વાગ્યા પહેલાં નજીકના મંદિરમાં જે પીપળો હોય અથવા શિવનું મંદિર હોય ત્યાં જલ, દૂધ, સાકર, જવ, તલ આવી બધી સામગ્રી અને સાથે પવિત્ર મન અને શ્રદ્ધાથી જો આપ આ પૂજા અર્ચના કરો છો તો પિતૃઓનો રાજીપો આપના પરિવાર ઉપર રહે છે. આવું પુરાણોમાં લખ્યું છે. સાથે સાથે જે વૈદકીય બ્રાહ્મણો છે, વેદોના જાણનારા છે, તે લોકોનું પણ કહેવું છે કે આ રીતે આપના આ કાર્ય કરવાથી આપના પિતૃઓ આપના પરિવાર ઉપર ખુશ થાય છે. અત્યારે આપણે ધીરે ધીરે હવે આ કાર્યક્રમની સમાપ્તિ તરફ જઈ રહ્યા છીએ. સોમવાર, સોમવતી અમાસ, આપણે આમ તો આજે શરૂઆત કરી છે સોમવતી અમાસના દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવને મહાઆરતીથી.
આજે આખો દિવસ હું તમને વિવિધ શિવ મંદિરોના દર્શન કરાવવાનો છું. એટલે આખો દિવસ દ્વારકા ટુડે લાઈવમાં કલાકે કલાકે આપણે મંદિરો, અલગ અલગ મંદિરોના હું તમને દર્શન કરાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશ. બપોરના સમયે આપણે જે પણ ગ્રામ્ય કક્ષાએ જે પૌરાણિક શિવ મંદિરો છે ત્યાં દર્શન કરવા માટે જાશું. અત્યારે આપ દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનથી આજની આ સવાર આપણી જે થઈ છે અને ખૂબ સુંદર રીતે આપે આ દર્શન કર્યા છે. અત્યારના દ્વારકા ટુડેના માધ્યમથી મેં આપ સૌને દર્શન કરાવવાનો મને જે મોકો મળ્યો, મને જે અવસર મળ્યો છે, તેવી જ રીતે આ અવસર આપ પણ મેળવો અને આપના સગા સ્નેહી મિત્ર મંડળને આ લિંકને શેર કરો, પોસ્ટ કરો, તો બીજા લોકો પણ આ સુંદર મજાના દર્શન કરી શકે અને આ પુણ્યનું ભાથું બાંધી શકો. એટલે શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. દ્વારકા ટુડેના માધ્યમથી આપ સૌ અત્યારે મારી સાથે જોડાયેલા છો. આપણે મૂર્તિની નજીક જઈને હું તમને મૂર્તિના સુંદર મજાના દર્શન કરાવીશ. એટલે દ્વારકા ટુડે સાથે જોડાયેલા રહેજો મિત્રો. અત્યારે આપણે ધીરે ધીરે હવે જે મૂર્તિના તમને નજીકથી હું તમને ખૂબ સુંદર મજાના દર્શન કરાવું અને એ દરમિયાન આપ આ લિંકને આપણા મિત્ર મંડળ, ગ્રુપ સર્કલમાં, ફેસબુક, વોટ્સએપ, જે પણ એપ વાપરતા હો, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, થોડી કલાક પછી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર પણ આ કાર્યક્રમ આપને જોવા મળશે. અત્યારે આપણે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી જોડાયેલા છીએ, ફેસબુક ઉપર જોડાયેલા છીએ અને જે રીતે આ ભગવાન ભોલેનાથની મૂર્તિના હું તમને નજીકથી ખૂબ સુંદર મજાના દર્શન કરાવું. મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવ્યા છે. અત્યારે મંદિર પરિસરનું કામ ચાલુ છે અને મૂર્તિના હું તમને દર્શન કરાવું નજીકથી. જે રીતે મિત્રો શ્રાવણ માસમાં આપણે પ્રથમ અને બીજા સોમવારે 2 આરતી કરેલી હતી અને છેલ્લે આપણે અત્યારની આરતી પણ આજની આ સવારની આરતી દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવની ખૂબ સુંદર મજાની સંગીતમય શૈલીથી આપણે આરતી કરી. શ્રદ્ધા સાઉન્ડ વાળા જે સંગીતકારો મીઠાપુરના છે તેમણે ખૂબ સુંદર આરતી સંગીત રીતે સંગીતમય શૈલીમાં આરતીની પ્રસ્તુતિ કરી અને સૌ કોઈ શિવ ભક્તોનું મન મોહી લીધું. એટલે એ લોકો પણ ધન્યવાદને પાત્ર છે. રાજેશ વર્મા, જય દ્વારકાધીશ જાદવ, વિનુભાઈ, કુમરામ ગુર્જર, દેવેન્દ્ર રાવલિયા, જીતેન્દ્ર સીતાપરા, હરીશભાઈ સોલંકી, ભાવના બલદિયા, મિત પટેલ, પરેશભાઈ ઠક્કર, જયરામ ઠાકોર, રાઘવજી કટારિયા, મુકેશભાઈ ગુર્જર, જયસુખભાઈ નકુમ, નીતિન કંસારા, સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ. દર્શન દેસાઈ. તો આ દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી આ સુંદર મજાની આકર્ષક, નયનરમ્ય, દિવ્ય, ભવ્ય ભગવાન ભોલેનાથની નાગેનાથ મહાદેવની, નાગેશ્વર મહાદેવની સમાધિ અવસ્થામાં ખૂબ વિશાળ અને સુંદર મજાની આકર્ષક અને ધાર્મિકતાથી તરબોળ એવી ભગવાન ભોલેનાથની મૂર્તિના આપ સૌ અત્યારે દર્શન કરી રહ્યા છે. શાંતિના પ્રતીક એવા કબૂતર આ મૂર્તિ ઉપર આપ જોઈ શકો છો. ખૂબ મોટી સંખ્યામાં, સેંકડોની સંખ્યામાં મૂર્તિ ઉપર આખો દિવસ આ મૂર્તિને પોતાનું આશ્રય સ્થાન બનાવેલ છે. આપ જોઈ શકો છો કે આ ભગવાન ભોલેનાથનું જે સર્પ છે, નાગ છે, એ અહીં જે ભગવાનને ભોલેનાથને વિવિધ પ્રકારના જે એના વસ્ત્રો અથવા એના જે સુશોભિત થયેલા છે મૂર્તિ, તેમાં નાગદેવતા છે, ત્રિશુલ છે, ગળામાં માળા છે અને એના મસ્તક ઉપર ચંદ્રમા છે. રાજેશ વર્મા, દર્શન દેસાઈ, હર્ષ પ્રીતમ, મહેશભાઈ પરમાર, સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. આપણે અત્યારે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી ખૂબ સુંદર મજાના ભગવાન ભોલેનાથના અત્યારે દર્શન કરી રહ્યા છીએ. ત્યારે આપને ફરીથી હું અપીલ કરું કે દ્વારકા ટુડેના આ લિંકને આપ ખૂબ શેર કરો મિત્રો,
જેથી કરીને બીજા લોકો પણ આ જે ભગવાન ભોલેનાથના દર્શન છે તે કરી શકે. અત્યારે આપણે ધીરે ધીરે હવે આ કાર્યક્રમની સમાપ્તિ તરફ આગળ વધશું. 2-3 મિનિટ હું તમારી સાથે વાત કરું ત્યાં સુધી આ લિંકને આપ દ્વારકા ટુડેની આ લિંકને આપ ખૂબ શેર કરો. વોટ્સએપ, ફેસબુકમાં જે પણ તમારા ગ્રુપ છે તેમાં શેર કરો, જેથી કરીને અન્ય લોકો પણ આ ખૂબ સુંદર મજાના દર્શન કરી શકે. આ મંદિરને ખૂબ સુંદર રીતે શણગારેલ છે. ખાસ કરીને યુવાધન ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે ઉમટી પડેલ છે. બહાર પણ મોટી સંખ્યામાં લોકો, થોડો વરસાદનો સમય છે અને ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે વરસાદ પડ્યો છે, 80 ઇંચ 90 ઇંચ વરસાદ ઓખા મંડળમાં પડી ચૂક્યો છે, ત્યારે હવે પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ છે. એટલે મોટી સંખ્યામાં લોકો હજી બહાર થોડા ગારા કીચડ છે, છતાં પણ લોકો ભોલેનાથ પ્રત્યેની જે પોતાની શ્રદ્ધા છે એના હિસાબે લોકો મોટી સંખ્યામાં અહીં અત્યારથી જ આવી રહ્યા છે અને આ ક્રમ રાત સુધી ચાલુ રહેશે. મોટી સંખ્યામાં જે સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાના 5 સોમવારમાં છેલ્લો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા માટે આવશે. ત્યારે આપણે દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી આ સુંદર મજાના ભગવાન ભોલેનાથના દર્શન જે રીતે આપ અત્યારે કરી રહ્યા છો તે દ્વારકા ટુડેની આ લિંકને આપ ખૂબ શેર કરજો. સાથે સાથે 1 કલાક પછી આ સેમ કાર્યક્રમ તમને યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોવા મળશે. જેટલા લોકો મારી સાથે લાઈવ છે તેમને ખાસ અપીલ કે ખૂબ આ શેર કરે. સાથે સાથે કોમેન્ટ બોક્સમાં આપ જય દ્વારકાધીશ, જય માતાજી આપ લખી શકો છો. અને જો આપ આ કાર્યક્રમને ફેસબુક સિવાય બીજી એપ ઉપર જોવા માંગતા હો તો 1 કલાક પછી યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં પણ આ કાર્યક્રમ જોઈ શકશો. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા ભાટી, જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ, જય ભોલેનાથ.